જૂની શેરી રમતો જે વીડી બાલા સાહેબ 2016 થી બાળકોને રમાડે છે, ત્યારે બાલા સાહેબ આપણે લોકોને કહીએ કે જે શેરી રમતો છે એના ફાયદા શું? તો શેરી રમત શબ્દ જ એવો છે કે થોડી જગ્યામાં રમાય, હા, થોડા સમય માટે રમાય, એવી મર્યાદા નથી 5 મિનિટ 10 મિનિટ, થોડા સાધનોથી રમાય. ધારો કે હાંટીઓ છે તો એક નાનો છોકરો મોટો છોકરો હોય એને લઈ અને ધીમે ધીમે જાય આવે, પછી મોઈ દાંડિયા રમી શકે. એવી ઘણી બધી રમતો છે કે દડાનો ઘા થઈ શકે. શેરી રમતોના એવા ફાયદા છે. હું તો આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે ભાઈ તમારા બાળકોને રમાડો, તમે સમય આપો થોડો, અને મેદાનમાં રમે ને એ થોડાક નિષ્ઠાવાળા નીતિવાળા થાય. નીતિ એ ધર્મ છે આપણે ત્યાં કે ભાઈ મારે જીતવું છે, રમવું છે, પણ કોઈને અનીતિ કરી નથી જીતવું, છેતરી નથી જીતવું. એટલે બાળકોને આમાં તડકે રહેશે, એના કપડા મેલા એટલે થશે કે ધૂળ સાથેનો સંપર્ક, ધરતી માં સાથેનો સંપર્ક હશે ને તો બાળક એક સારો નાગરિક થશે. કે તમે દેશી શેરી રમતોને જ્યાં હોય ત્યાં પ્રોત્સાહન આપો. હવે તો સાહેબ જરૂર એવી છે કે આપણે કેમ સપ્તાહ બેહાડીએ, ભાગવત સપ્તાહ, બાલ સપ્તાહ બેહાડવાની જરૂર છે. અને હું તમને ખુશી થાય, આ મેદાન ઉપર જ 5 વર્ષ પહેલા મેં બાળ સપ્તાહ બેહાડેલી. વેકેશનમાં 7 દી બાળકોને રહેવાનું, આખા સૌરાષ્ટ્રમાંથી 100 બાળકો આવેલા. એટલે હવે બાલ સપ્તાહો બેહાડવાની જરૂર છે. એટલે આવું ખૂબ કરવાની જરૂર છે. તો તમે બધા પણ બાળકોને જૂની શેરી રમતો રમાડો, આનંદ કરાવો, એમનો વિકાસ એમાં જ છે.